તમને કેનાલમાં પાણી બતાવું તો આટલું પાણી તો શિયાળે સિઝનમાં પણ આટલું પાણી કેનાલમાં નથી આવતું. અહીંયા તો તેના કરતાં વધારે પાણી ભર્યું છે અને કેનાલ તમે જો અહીંયા કેટલા લેવલ પર ચાલી રહી છે. આજે આપણે જવાનું છે કેનાલે. તો કેટલા દિવસ થયા છે આપણે કેનાલે નથી જ્યાં ત્યાં આપણું મશીન પડ્યું છે. તો મશીનની હાલત પણ જોતા આવીએ, કેમ કે જો 2 વરસાદના રાઉન્ડ આવીને જતા રહ્યા. વરસાદ ખૂબ પડ્યો છે તો આપણે મશીનને ચેક કરતા આવીએ કે મશીનની હાલત કેમ છે અને કેનાલમાં પણ જોતા આવીએ કે કેનાલમાં કેટલું પાણી હાલ જાય રહ્યું છે. અને તે બાજુના ખેતરો પણ આપણે ચેક કરતા આવીએ, ત્યાં જોતા આવીએ કે ત્યાં ખેતરોની હાલત ચમચમ છે, ત્યાં કેટલું પાણી ભર્યું છે, ત્યાં મોલ કેવા છે. કેમ કે આપણા ખેતરોમાં તો અત્યારે એવું પાણી નથી, બધું પાણી રિચાર્જ થઈ ગયું છે જમીનમાં. તો આપણે અત્યારે બાઇક લઈને જવું પડશે, કેમ કે કેનાલે જે પાછળ રસ્તો જે ખેતરોમાં જવાનો હતો ત્યાં તો પાણી ભર્યો છે, એટલે તે રસ્તામાં તો ઉપર તો અત્યારે જવું મુશ્કેલ છે. ત્યાં તો બાઇક અડેવું જ નહીં હોય, તો આપણે ફરીને હાઈવે ટુ હાઈવે જવું પડશે. તો ચલો હવે જઈએ, આપણે બાઇક લઈને જાય. તો આપણે પહોંચી ગયા છીએ કેનાલે અને અહીંયા પડ્યું છે આપણું મશીન. તમે જો મશીન તો ટાકલ છે કમ્પ્લીટ, એટલે તેને વાંધો તો નથી આવ્યો, પરંતુ અહીંયાથી થોડી માટી તો વરણી છે વરસાદના લીધે. અને તમને કેનાલમાં પાણી બતાવું તો આટલું પાણી તો શિયાળે સિઝનમાં પણ આટલું પાણી કેનાલમાં નથી આવતું જેટલું પાણી અત્યારે કેનાલમાં છે. તો તમે જુઓ ભાઈ સાહેબ કેટલું પાણી જાય રહ્યું છે. કેનાલ ખાલી ફૂટવાણી છે, તમે જુઓ, અને તેની કેટલી સ્પીડમાં પાણી જાય રહ્યું છે. અને આ સાઈડ તમને ખેતરોમાં પાણી બતાવું તો પાણી પણ એટલું ભર્યું છે. તમે જુઓ ખેતરોમાં તમને દૂર દૂર સુધી પાણી જ દેખાતું છે. અને અહીંયા ખેતરમાં કપાસ છે તો તમે કપાસમાં પણ પાણી જુઓ કેટલું ભર્યું છે. આમાં તો ઓછું છે, પરંતુ પહેલી સાઈડ તમે જુઓ કેટલું પાણી ભર્યું છે. અને આવું જો પાણી આપણે કોઈ બી મોલમાં ભર્યું રહે તો કોઈ બી મોલ સર્વાઈવ ના કરી શકે, મોલ ભરી જ જવાનો છે તેમ. અને જે આ પાણી રહ્યું તે કેનાલમાં આટલું પાણી શેના લીધે હશે, તો જે કેનાલની સાઈડમાં અમુક ખેડૂતોના જે ખેતર હશે તો તે ખેડૂતો પણ કેનાલમાં પાણી કાઢતા હશે ખેતરમાંથી પાણી નિકાલ કરવા માટે. તો તેના લીધે પણ આટલું પાણી કેનાલમાં આવી શકે અને બીજે આગળથી પણ પાણી છૂટતું જશે કેનાલમાં. તો તમે જુઓ ખાલી પાણી, તમે જુઓ આટલું પાણી તો આપણે આ કેનાલમાં શિયાળે સિઝનમાં પણ આટલું પાણી નથી આવતું જેટલું પાણી અત્યારે છે. મશીનને એકવાર ખોલીને ચેક કરી લઈએ. અને બીજું મેણિયું પણ હું તેની માથે ઢાંકવા લાવ્યો છું, તો એકવાર આપણે ખોલી લઈએ અને પછી તેમાં બીજું ઢાંકી દઈએ, કેમ કે જો આ ઉપરથી ફાટી ગયું છે એટલે અહીંયા પાણી ઉતરતું હશે. હું બીજું કાગળ લાવ્યો છું, તો આપણે આરું કાગળ આપણે મશીનમાંથી ઢાંકી દઈએ. અને અહીંયા પડે છે આપણે વોટર પંપ. મશીન જો આપણે કમ્પ્લીટ ઢાંકી દીધું છે અને આપણે વોટર પંપ પણ કમ્પ્લીટ ઢાંકી દીધો છે. આપણા મશીનથી હું થોડો આગળ આવ્યો હતો આપણે જોવા માટે કે આગળ ખેતરોમાં કેટલું પાણી છે અને ત્યાં કેવી હાલત છે. તો તમે જુઓ અહીંયા તો તેના કરતાં વધારે પાણી ભર્યું છે. અને કેનાલ તમે જુઓ અહીંયા કેટલા લેવલ પર ચાલી રહી છે. અહીંયા તો ઉપર જે કેનાલની પારી આવે તેના લેવલમાં પાણી ચાલી રહ્યું છે. અને તમે સાઈડમાં જુઓ તમે કેટલું પાણી છે આ ખેતરમાં. તમે જુઓ આ તો જે રોડ ટચ થઈ રહ્યું છે પાણી. અને પહેલાં ખેતરમાં કપાસનો મોલ ઊભો છે, તો તે ખેતરમાં તો કપાસ પછી રહેવાનું જ નથી, કપાસ સડી જ જવાનું છે. આટલું આટલું જુઓ પાણી ભર્યું હોય ખેતરોમાં. અને આ જગ્યાએ કેનાલનું નાળું છે, તો તમે જુઓ નાળામાં પણ પાણી નથી સમાતું, એટલું પાણીની આવક છે. અને જો કૂવામાંથી પણ ઉભરીને આવેલું છે પાણી. અને અહીંયા જુઓ તમે ગેટ આખા ઉપર કરેલ છે, છતાં પણ અહીંયા ભટકાયેલું છે પાણી. એટલું પાણી અત્યારે કેનાલમાં એટલા પાણીની અત્યારે આવક છે. આપણે તેના ગેટમાં પણ ચડીને હું તમને બતાવું કે કેટલું પાણી જાયરું છે કેનાલમાંથી. તમે જુઓ આપણે ગેટમાં ચડી ગયા હતા અને અહીંયાથી તમે જુઓ સેટ કેનાલમાં તમે જુઓ કેટલું પાણી છે. કેનાલથી તો ઘરે આવતા રહ્યા છીએ, પરંતુ ત્યાં તમે જુઓ તે પ્રમાણે કેટલું પાણી ભર્યું છે ખેતરોમાં. તમને શું લાગે છે કે આ 2 થી 3 મહિના સુધી આરું પાણી રિચાર્જ થાય ખરું જમીનમાં? તો મને તો નથી લાગતું. તો જો અત્યારે તો તેમના મોલ બગડ્યા જ તેમ બાજુના ખેડૂતોના, પરંતુ આવતા જે શિયાળુ મોલ આવશે તેનો ટાઈમ પણ મને એવું નથી લાગતું કે હચવાય.
કેમ કે પાણી કેટલું ભર્યું છે તમે જુઓ 2 થી 3 ફૂટ જેટલું પાણી ખેતરોમાં ભર્યું છે. અને આવડે જુઓ આપણે આવડે તેમાં કપાસ છે અને કપાસ પણ આટલા સુધી ડૂબેલો છે. એટલે 2 થી 3 ફૂટ સુધી તો તેમાં પાણી ભર્યું છે. તો તે પાણી જમીનમાં રિચાર્જ થતા તો કેટલો ટાઈમ લાગે. અને પાણી જમીનમાં રિચાર્જ તો થઈ જાય, પરંતુ રિચાર્જ થઈ ગયા પછી પણ જમીનને ખેડ તો જમીનની થાય જ નહીં. તો મહિના સુધી તો તેમાં ટ્રેક્ટર પણ ના જઈ શકે. અત્યારે તેટલું પાણી ભર્યું છે. તો કેનાલ બાજુ તો ખેડૂતોની હાલત બહુ ખરાબ છે. તો જેટલા પાણી ભર્યા હતા કે તમને મેં જે બતાવ્યું તે પ્રમાણે, અને કેનાલમાં પણ એટલું પાણી જઈ રહ્યું છે અત્યારે. તો તમે વિચારી શકો કે ખેડૂતની હાલત અત્યારે કઈ રીતની હશે, કેવી હશે. જો ખેડૂતોને કઈ આવક હોય છે, ખેતી ઉપર નિર્ભર હોય, ખેતીમાં તેમને આવક આવતી હોય. અને આ રીતનું જ્યારે થાય ત્યારે ખેડૂત જાય ક્યાં, ખેડૂતની આવક ક્યાંથી, અને ખેડૂત ખાય પીવે જ શું. સરકારને થોડીક વિનંતી કરી શકીએ કે ખેડૂતોને થોડીક સહાય આલે તો ખેડૂતોના દાડા થોડાક ટુકડા થાય. તો શેઠ દિવાળી પછી જ્યારે શિયાળુ સિઝન આવે તે વખતે આરું પાણી થોડુંક વહેમે અને પછી તેમાં ખેતી લાયક જમીન થશે. અને મને તો અત્યારે તેટલું પાણી જોઈને મને એવું લાગે છે કે દિવાળી પછી પણ આરું પાણી તો જમીનમાં રિચાર્જ થવું વામું છે. તો તે સિઝનમાં પણ લેટ થઈ શકે. તો આપણો વિડીયો તો જો મુશ્કેલથી 10 થી 12 જણા માણસો જોવે છે, તો આપણે તો શું કહી શકીએ. પરંતુ બીજા એવા જે મોટી ચેનલો, યુટ્યુબ ચેનલવાળા થોડુંક કહી શકે કે ખેડૂતોને વિનંતી કરી શકે કે આવા ખેડૂતોને થોડી સહાય કરે તો તે ખેડૂતોને થોડીક મદદ થાય. વિડીયો થોડોક શેર કરજો આપણો, તો આગળ લોકો સુધી પહોંચે અને તે પણ થોડો શેર કરે તો ક્યાંય કરતાં આપણો વિડીયો એવી જગ્યાએ પહોંચી જાય જે માણસો સરકાર સુધી તે આરી વાત પહોંચાડી શકે અને થોડી વિનંતી કરી શકે કે ખેડૂતોને થોડીક સહાય કરે તો ખેડૂતોને થોડીક મદદ થાય. તો બસ આજનો વિડીયો આપણે આટલા સુધી રાખીએ. તો મળીએ જલ્દી નેક્સ્ટ વિડીયોમાં. તો આપણે આ વિડીયોને લાઈક કરી દેજો અને શેર જરૂરથી કરજો આ વિડીયોને, જેથી કરીને અમુક માણસોને જે સરકાર સુધી આ વાત પહોંચાડી શકે તેમની જોડે આરો વિડીયો પહોંચે તો તે પણ સરકારને થોડી વિનંતી કરી શકે. કેમ કે આપણો વિડીયો તો જો 10-12 જણા માણ જોતા હોય છે, તો તેમાં તો આપણે આ વિડીયો સરકાર સુધી પહોંચવો તો મુશ્કેલ છે. પરંતુ સરકારને વિનંતી કે તેવા ખેડૂતોને થોડીક મદદ કરે. તો બસ આજનો વિડીયો આપણે આટલા સુધી રાખીએ. તો વિડીયોને લાઈક કરી દેજો અને વધારે શેર કરતા રહેજો. તો મળી જલ્દી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.